હલો ચાલુ છે કે એ ડોબા ચાલુ છે તો કે ને ભાઈઓ ના બુંડો ચાલિયા ભાઈ બે બહેનો થી ખાલી ભાઈઓ જ છે. એ તું બે જણ જોવામાં આ તો પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ આ પ્રેક્ટિસ કરું છું. આજે આપણા યાર્ડમાં વોર્ડમાં વોર્ડ આજે આપણા વોર્ડમાં પાછલો જે નગર સેવક હતો એને શું કર્યું? કશું નથી કર્યું. પણ આપણે નક્કી કર્યું છે. આ લોકવાદી પાર્ટીએ નક્કી કર્યું છે લોકોનું કામ કરવા ઉભો છે. આ તમે રસ્તા પરથી જતા હો તો ગટરો વાસ મારતી હોય, ઉભરાતી હોય ગટરો. અરે તમને પાછલા નગર સેવકે એવું કીધું તું કે ભાઈ તમારા ઘેર ઘેર આવી અને હું સંડાસ કરી. હવે હું તમને વચન આપું છું, જો તમે મારો તંબુરો ચૂંટાઈને લાવો, તમારા ઘેર ઘેર આવીને હું સંડાસ કરી. મારો સંદેશો સખા, હું તમારા દરેકના ઘેર આવીને કરી સંડાસ. किरीट भाई अमर रहे, हम तुम्हारे साथ हैं जब तक सूरज चांद रहेगा. આઈટમ ચોથી લાયા છો લે. किरीट भाई आपका तंबूरा रहेगा. એ પોટલી જીવતો છું એ ફોડી નાખો. તમે ત્યારે ગમે તે બોલો સાહેબ આ લોકો ભેગા મળીને એનું પાર્સલ કરી નાખશે. હરુથી યાદ દેવડાયો પાર્સલ મણીનો ચોચો સબ. हेलो कौन बोलो છો? તારો બાપ બોલું છું કિરી. હા બોલો ભાઈ. સોરી ભાઈ. એ સોરી વાડી પેલા દમણના પાર્સલ નું હું થયો? અગર પાર્સલ આવી ગયું હોત તો હું તમને દોડીને આપવાના આવી ગયો. એ વાયડા નહીં કરવાની હો, સમજો? પણ આજે ના આજે દમણ વાળું પાર્સલ જુઓ એટલે જુઓ. બાય ઉપર બાય ક્રૂ આઈ વોન્ટ પાર્સલ ટુડે. કરેક્ટ. હા ભાઈ સીધું અડ્ડા પર આવું છું લઈને. હા ભાઈ. આવડી Timeless. બધી ઉતરી ગઈ. હવે મારો આ કુરિયર વાળાની માની. હોમ ટુ હોમ કુરિયર સર્વિસ. આ કિરીટભાઈ નું દમણથી પાર્સલ આવવાનું હતું એનું શું થયું? ડિલિવરી બોય નીકળી ગયો છે, ટ્રાફિકમાં અટવાઈ ગયો છે. સાંજ સુધીમાં મળી જશે તમને. તમે બિલકુલ ટેન્શન નહીં લ્યો સાહેબ. અરે ટેન્શન હું શા માટે લઉં? ટેન્શન તું લે. જો ડિલિવરી ટાઈમ પર ના પહોંચી ને તો ત્યાં જ આવીને તારું સિઝરિન કરી નાખીશ. આર યુ ડોક્ટર સર? સર મને એક વાત કહો કે સિઝેરિયનથી બાળક હેલો હેલો ખખડી ગયું છે લા એ રેવા દે નહીં થાય. આ ગાડી તારા બાપાની જેમ જૂની થઈ ગઈ છે. હું શું કહું છું, આને વેચી ના થોડા પૈસા ઉમેર ને એક સેકન્ડ હેન્ડ સાયકલ લઈ લે. વાત તો એવી કરે જાણે પોતે વિજય માલ્યાની ઓલાદ હોય. છોકરીઓ પટાવા જાય ત્યારે જ કામ લાગે તને. ભાઈ જાને તું ચાલ ભાઈ તું ચાલતો જા. મારા ભાઈ ભાઈ યાર મજાક કરતો તો યાર. આટલું સિરિયસ ના થવાનું હોય લાઈફમાં. તારી ડબિંગ માટે તારો મૂડ ફ્રેશ કરતો હતો. ચાલ ને હવે ખસને હવે ચાપલી હસતી હોય તો. મારું પાર્સલ છે? ના ભાઈ મારું નથી. સર એક મિનિટ, તમારું હશે, લઈ લો. મારું બી નથી. અરે જોઈ તો લો, એડ્રેસ તો જોઈ લો. કીધું ને મારું નથી તો નથી. આ તો ના હોય તો રાખી લો. એટલે ગાંડો છે કે યાર? અરે ગાડો નથી, બાડો. આ દેખાય છે? આ એ રામ શ્યામ વાપી તાપી એ સર એ સાયકોલોજી તું નીકળ. ચાલ ચૂપ રહે. ચાલ અરે સર પાર્સલ એ આ પાર્સલ લઈ જા. હવે લઈ જા. પેલું જાડો બાડ્યું પાછળ જ પડી ગયું હતું. પાર્સલ લઈ લો. હું શું કહું છું, લઈ લેવાનું હતું. બે ગાંડો થઈ ગયો છે તું યાર. મને હમણાં કોન્સન્ટ્રેટ કરવા દે ને યાર. હા તો કરને યાર, મેં ક્યાં રોક્યું છે તને? તું ચાલ જલ્દી હમણાં 28 આવું છું.
क्या बात है मैडम जी, क्या बात है। बस आ जाइए आ जाइए आ जाइए। अरे वाह मैडम जी, कसम से हम कह रहे हैं कि आपकी आवाज सुन के ना बदन में जो है ना तरंगे दौड़ने लगती है। क्या कहें हम। क्या आप भी चौबे जी। हाय हाय, अरे आप ही का मतलब क्या है, बताइए बताइए ना। कौन है? जी चौबे, वो तो मैं हूँ बे, तू कौन बे? मैं भाविक डबिंग के लिए आया हूँ सर। अरे भाविकवा, आवा 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 Thank आवा, you. बैठा बैठा बैठा। थैंक यू। हाँ बतावा, क्या हाल चाल है? सब ठीक है सर। अच्छा ये बताओ, कोनो काम किया है का? जी बिल्कुल किया है, चुन्नू मुन्नू चैनल पर काफी डबिंग का काम किया है। चुन्नू मुन्नू। अरे भाविकवा, ये हमारा जो फिल्म है ना, वो चुन्नू मुन्नू वाला नहीं छे, बंटी बबली वाला छे। जी मैं कुछ समझा नहीं, मतलब करना क्या है? अरे यार, बुल्लू क्या? बुल्लू फिल्म का डबिंग किया है। नहीं, और करने की इच्छा भी नहीं है। अरे इच्छा का पीछा छोड़ो भाई, हम चुन्नू मुन्नू से ना ज्यादा पैसा देंगे। हाँ अपना पैसा अपने पास रखो और कभी आज के बाद फोन मत करना। भाविक अरे भाविकवा भाविकवा, अरे अरे भाई भाविकवा को समझाओ ना, हमारी फिल्म की डबिंग रुकी है। એની માં સાલા તરસ લાગે એટલે કોઈ ગટરનું પાણી પીએ? આવું નીચે હલકું ને સિગરેટનું કામ મેં ને હાર્દિકે ભલે ગમે તેવા કામ કર્યા હોય પણ આવું કામ તો ક્યારેય નહીં કરીએ। एक्शन। जोर से। क्या बात है, क्या बात है। ठीक है। એ ભાવિક ભાવિક મારી વાત સાંભળ। મારે નથી સાંભળવું, લા મારી વાત તો સાંભળ। મારે નથી કરવી તારી જોડે વાત। મારા ભાઈ ઠંડો થઈ જા, ઠંડો થઈ જા। અરે પ્રોબ્લેમ શું છે તારી? મારી પ્રોબ્લેમ? મને નહોતી ખબર કે પૈસા માટે આટલો નીચે પડી જઈશ તું। અલા એ ઇન્ડિયાના નેલ્સન મંડેલા, જ્યાર સુધી પરિસ્થિતિ આપણા અનુરૂપ ના હોય ને તો આપણે પરિસ્થિતિના અનુરૂપ થવું પડે। તો પછી કામ કરીને પૈસા કમાવામાં વાંધો શું છે? બોલ। વાંધો શું છે? વાંધો શું છે? શું કરવું તું થઈ શું રહ્યું છે યાર? તારી મોડલિંગ એજન્સી શરૂ કરવી હતી, મારે મુંબઈ જઈને મોટા ડબિંગ આર્ટિસ્ટ બનવું હતું, પૈસા કમાવા હતા, નામ કમાવું હતું, પણ આ બધું આમ આટલા નીચે પડીને નહોતું કરવું મારે। શું સપના હતા ને શું થઈ રહ્યું છે યાર? તે આપણે રહી ક્યાં રહ્યા છે કબાડખાનામાં? ભાઈ આ જીવન છે ને એક ચેસની રમત છે અને આમાં જીતવા માટે ઘોડાની જેમ ક્યારેક આડું ચાલવું પડતું હોય છે। ને છતાં એમ જિંદગી ચેકમેટ એમ કહી દેતો? તું છોડા બધું, તને નહીં સમજાય। નિધિ ફોન નથી ઉપાડતી ને તારો, એ જ વાત છે ને? નિધિના ઘરવાળા છે ને એના લગ્ન કરાવી દેશે, ને પેલો એનો બોસ કા માનેલો ભાઈ એ મારી વાટ લગાડવા બેઠો છે। તો આપણને કે ને એની માને એના માનેલા ભાઈને ફોડી નાખશું, ફટકા આપીશું ઓફિસમાં જઈને। તું? હા હું એને ફટકા આપીશ? હા। ભાઈ તને ખબર છે કોણ છે? કોણ છે? સંજય હેગડે, એક નંબરનો સંકી છે। પોલીસ ખાતામાં હતો પણ લાંબુ ટકી ન શકે, કારણ મગજથી છટકે એવો માથા ફરેલ કે જે રસ્તામાં આવ્યો એને ઉડાવ્યો। એક ફેક એન્કાઉન્ટરમાં પકડાયો એટલે નોકરી ગઈ, તો ઘરના બિઝનેસમાં સેટલ થયો, પણ હજી સુધી એ ટ્રિગર દબાવવાનું ભૂલ્યો નથી, ને એટલે જ શું દબાવતા શું ખુલે એની એને બરાબર ખબર પડે છે। ડોક્ટર શાહ, સાઇન પ્લીઝ। તમે આ પેનથી આ કોન્ટ્રાક્ટ પર સાઇન કરવાના કે હું મારા પેનથી તમારા ડેથ સર્ટિફિકેટ પર સાઇન કરું? ચોઇસ ઇઝ યોર્સ। ગુડ ચોઇસ। ચાલ। ના ના, હવે તારું આ જ પ્રોબ્લેમ છે ભાઈ, તું મજાક ક્યાં સમજે છે? નિધિનો ભાઈ એટલે આપણો ભાઈ, ઓર અંદરની અંદર ક્યાં રાડા કરના? પણ ભાઈ એક પ્રોમિસ છે, આવતીકાલની છેલ્લી ફાઇનલ મેચ રમી લઈએ પછી બધા ખોટા કામ બંધ, અને મેચથી જે પણ જીતશું ને એનાથી પહેલા તારા લગ્ન નિધિ સાથે, પહેલા તું સેટલ, પછી આપણી મોડલિંગ એજન્સીનું જોઈ લઈશું। હા ખરેખર?
હવે સાચું કહું છું યાર પહેલા તારા લગ્ન થશે ને થેન્ક યુ યાર, પણ જો એટલે એકદમ એવું નથી કરવું. આપણે મોડલિંગ એજન્સી બી સાથે જ અરે ચાલુ. ભાઈ બધું જ થઈ ગયું. હેલો હોમ ટુ હોમ કુરિયર સર્વિસ. હેલો હોમ ટુ હોમ કુરિયર સર્વિસ. અરે મારી બેન મેં કેટલા દિવસથી રાહ જોઈ ભાભી ભાઈની તબિયત બરાબર નથી, તમે પછી ફોન કરજો.